ભુજના સુખપર ગામે શતાયુ 100 વર્ષ પૂર્ણ થયેલ માતાઓના હાથે ધ્વજવંદન કરાયું। કઈ રીતે શતાયુ બન્યા તેમના અનુભવની વાત કરાઈ। સવારે દેશી ઘી સાથે બાજરાના રોટલા, ગોળ, શાક, છાશ અને સાંજે ખીચડીનું ભોજન એ છે 100 વર્ષની વયે પણ તંદુરસ્તીનું રહસ્ય। શિશુવાટિકા સુખપર અને શ્યામ સરસ્વતી સુખપરની શાળામાં શતાયુ માતાઓના હાથે 15 ઓગસ્ટના દિવસે ધ્વજારોહણ કરાયું। વિદ્યાભારતી સંલગ્ન અને શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી શિશુવાટિકા એવં પ્રાથમિક વિદ્યા મંદિર સુખપરના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જેઓ આજે પણ 100થી વધુ વર્ષનું નિરોગી અને પ્રેરણારૂપ જીવન જીવી રહ્યા છે, જેઓ દેશની સ્વતંત્રતાના સાક્ષી હતા, એવા બે વડીલ માતાઓ ધનબાઈ ખેતાણી મદનપુર અને હીરુબા વાગડિયા સુખપરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવે તેવું નક્કી થયું। કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોથી ભરચક મેદાનમાં બંને માતાએ ગુલામી કાળના અંગ્રેજોના અત્યાચાર સાથે ભારતની કપરી હાલત બાબતે સ્વ અનુભવનું વર્ણન કરી સૌને રોમાંચિત કરી દીધેલ। તેઓના નિરોગી અને દીર્ઘાયુ જીવનના રહસ્ય વિશે પૂછતા તેમણે સ્પષ્ટ કહ્યું કે સવારે 4 વાગે જાગી મંદિરે પહોંચી ભગવાનના દર્શન, પ્રદક્ષિણાઓ અને કથા સાંભળવાની, 7 વાગ્યે ઘરના કામથી પરવારી બાજરાના રોટલા, ઘી, ગોળ, શાક અને છાશનું શિરામણ કરી મહેનત મજૂરી કરવા નીકળી જવાનું અને સાંજે દરરોજ ખીચડીનો પૌષ્ટિક આહાર લીધો છે। જ્યારે પણ કોઈ સારી વાનગી ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ બનાવી લેવાની, પણ બજારનું ક્યારેય ન ખાવાનો નિયમ હજી પણ અકબંધ હોવાથી ઘરના જ શુદ્ધ સાત્વિક ખોરાકના આગ્રહની વાતચીત કરીને પોતાના દીર્ઘાયુ જીવનના રહસ્ય સાથે અનુભવનું ભાથું પીરસેલ હતું। સૌ આચાર્ય દીદીઓની મહેનતથી 350 જેટલા બાળકો દ્વારા ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા, અભિનય ગીત, નાટક, યોગચાપ, વ્યાયામ યોગ, ડમ્બેલ્સ, પિરામિડ વલય, નિયુદ્ધ જેવા સ્વરક્ષણ સાથે આત્મવિશ્વાસ વધારે તેવા જોમ જુસ્સા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવેલ। છેલ્લે પૂર્ણ વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ।